માત્ર ડોટ બોલ આવી રહ્યો છે. શરૂઆત સારી છે. મોટો ફટકો મારવાનો પ્રયાસ ક્યાંક ને ક્યાંક હતો, પરંતુ બેટ અને બોલનો પરિચય થયો નહીં. એક ડોટ બોલથી શરૂઆત થઈ રહી છે. આ વખતે બોલ હવામાં છે. એક માત્ર સિંગલ પડશે. સિંગલથી સંતુષ્ટ રહેવું પડશે અહીંયા માત્ર. શોટ સારો છે. બોલ હવામાં છે. મોકો છે. અહીંયા માત્ર કેચ આઉટ. અહીંયા માત્ર કુણાલ આઉટ. હવે માત્ર આર્યન આવે છે. એક જબરદસ્ત બેટર, એક જબરદસ્ત ખેલાડી આર્યન. જિમ્મેદારી આર્યન પર છે માત્ર. ચેતનભાઈ બોલ એક વિકેટ પર કુણાલ નો ગયો છે. આગળ આગળ લાઈન ની આગળ ઉલ્ટા આ વખતે અહીંયા માત્ર મોકો બની શકત. ફિલ્ડરના પગ પર લાગ્યો તો બોલ. કેચ લેવાનો પ્રયત્ન હતો. 2 બોલ બાકી છે. સ્ટીલ 2 balls to go of the over. આ વખતે બોલ હવામાં છે. યસ, ઝીલાઈ ગયા. મોનિક પણ આઉટ થઈ ગયા છે. કુણાલ આઉટ, એની પછી મોનિક પણ આઉટ. 2 બેટરો આઉટ થઈ ગયા. 2 ટોપના બેટરો આઉટ. આર્ય હવે માત્ર આર્યન પર જિમ્મેદારી છે. નવા બેટર જેનીમ આવ્યા છે. હવે માત્ર બંને પાર્ટનરશિપ કરવી પડશે. દે આર ડુઇંગ અ પાર્ટનરશિપ. દે નીડ સમ ગુડ પાર્ટનરશિપ, ગુડ ટોટલ. આ વખતે અપીલ કરવામાં આવ્યું હતું. એકદમ વેગથી બોલ હતો. બોલને ફક્ત દિશા બતાવ. ઓવરની સમાપ્તિ. 2 રન થયા છે અને 2 વિકેટ પડ્યા છે. પહેલી ઓવરમાં 2 રન અને 2 વિકેટ. કેતનની ઓવરમાં કે છે ને કમ ખર્ચા અને ફૂલ ચર્ચા કેતનભાઈની જોવા મળે છે. સોહમ આવ્યા છે અહીંયા. બીજી ઓવર લઈને સોહમ અને સ્ટ્રાઇક પર આર્યન. ફાઇટ કમ ફાઇટ સાદા આર્યન પાસે જોવા મળે છે. અમિત પાછળ એમને આગળ રાખ. અનુજ વિકેટની પાછળ કહે છે કે આમાં જ કરશે, મારી નહીં શકે. હા, હવે ખબર પડી ગઈ. હવે ખબર પડી ગઈ કે મારી નહીં શકે કે શું કરશે. અને આ આર્યનનું સ્ટ્રેન્થ છે. આર્યનને થોડુંક પ્રેશર લાવવાનો પ્રયાસ છે. થોડું દબાવ લાવવા. અને દબાવમાં જે નીકળશે ને એ જ નીકળશે અને જીતશે એ મેચ. દબાવ લાવવાનો પ્રયાસ. ફૂલટા સત્તા આ વખતે ના પાડી પર કોઈ રન આવશે નહીં. ડોટ બોલ આવી રહ્યો છે સોહમનો. જબરદસ્ત બોલિંગ સોહમની. ફૂલટા સ્પાર્કો અહીંયા માત્ર કેચ લેવાનો પ્રયાસ કર્યો હતો. કોશિશ કરી હતી. 100% કમિટમેન્ટ, આત્મસમર્પણ કર્યું હતું, પરંતુ એક નાકામ રહ્યા. સફળ થયા નહીં. સિંગલ મળ્યો. સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો ધીરે ધીરે. કેતનભાઈ 4. એનિક સિક્સર અને આ 7 રન મળશે. પૂરા 7. અને આર્યને પણ કહી દીધું ભાઈ હું કરવા જ આવ્યો છું અહીંયા. શોટ છે. અહીંયા માત્ર ચાન્સ હતો. અનુજે આ મેચમાં 50 2 વાર 50 મારે છે. બહુ જબરદસ્ત ફ્રી હિટ હતી. અમ્પાયર સરસ શોટ. આ વખતે કોઈ રન આવ્યો નથી. ડેડ બોલ છે. Lovely looking shot by Aryan. That's a fantastic cover drive. Look at this shot. Absolutely magnificent timing. Good timing, good footwork. That's a good battle by bowler and battle. Score થઈ ગયું છે તે 12. ટેપ કર્યો છે બોલને જમીને. એક સિંગલ મળશે. ઓવરની સમાપ્તિ. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર થઈ ગયો 13. 2 વિકેટના નુકસાન પર. 2 ઓવરની સમાપ્તિ બાદ 13 રન 2 વિકેટના નુકસાન પર. ચિરાગ તારી પાસે જ આવશે. ત્રીજી ઓવર લઈને કરણ. આ વખતે લેગ સ્ટમ્પની બહાર બોલ એ જ લાગી હતી. વિકેટની પાછળ ગયું તો લેગ સ્ટમ્પ પર બોલ હતો. ફક્ત દિશા બતાવવાનો પ્રયાસ હતો જમીનનો. બેટ અને બોલનો સંપર્ક થયો નહીં. આ વખતે અહીંયા માત્ર
જોવાનું 6 રન મળે છે. એનિક સિક્સર ગાઈસ. અહીંયા માત્ર કેચ છૂટ્યો છે. આ બોલરનું દિલ તૂટ્યું, બેટ્સમેનની જાન બચી. જાકો રાખે સાઈયા માર શકે ન કોઈ. રામ રાખીને કોણ છે કે બાપુ. સોરી આ વખતે લેગ સ્ટમ્પની 12 બોલ, વ્હાઈટ બોલ. 1 રન આવ્યો છે. વ્હાઈટના સ્વરૂપમાં રન આવી રહ્યા છે. રન બનાવવા પડશે, રન કરવા પડશે, રન માટે લડવું પડશે, જજુમવું પડશે, પરંતુ રન તમારે બોર્ડ પર લગાડવા પડશે. સ્કોર થઈ ગયો 20. क्या बात है, क्या बात है, क्या बात है. ગઈ છે ને એક ચા ની 2 ખારી, અને જેમિન અને આર્યનની દોસ્તી બહુ ભારી. સ્કોર થઈ ગયું છે 26-26. આ વખતે સરસ બોલ હતો, અંદર પગ પર બોલ અથડાયો. એક ડોટ બોલ આવી રહ્યો છે, પ્રેશરમાં છે થોડા બોલર. આ વખતે ફક્ત ના પાડી. હા ના માં. બહુ સરસ બોલિંગ. 1 બોલ બાકી છે હજી પણ. સ્ટીલ 1 to go there. સ્ટીલ 24 રન થઈ ગયા છે. ત્રીજી ઓવર ચાલુ છે, છેલ્લો બોલ. હા સરસ બોલ હતો, અંદરની તરફ આવ્યો કરમનો. આ ડોટ બોલ આવી રહ્યો છે. 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 26 અને વિકેટના પતન થયા છે તે 2. આર્યન એવેન્જર્સ. ચા તૈયાર થઈ ગઈ છે. ચા તૈયાર થઈ ગઈ છે. જેને ચાની તલબ લાગી હોય તો એ ચા પી શકે છે. કે છે ને સાંજે બપોરની ચાય અને વડીલોની રાય લીધી હશે તો મેચ એકદમ સરસ થશે. અને આ વખતે સુંદર ફટકો ને કડક શોટ જોવા મળ્યો. 1 રન મળ્યો છે. સ્ટ્રાઇકને રોટેટ કરે છે. બંને બેટરો પાસે કાબિલિયત છે, ક્ષમતા છે, ધૈર્ય છે અને માથાને કૂલ રાખ્યું છે. અત્યારે ચોથી ઓવર પ્રગતિ પર અભિષ ફરી એકવાર તૈયાર. સામે જયનીમ. હા સરસ બોલ હતો આ વખતે. એકદમ બીટ કરતો બોલ. છકાયો. ઓ માય ગોડ, અહીંયા સિંગલ ચોરી લીધો. શું વાત છે. એક આંખોમાં ઈશારા કર્યા. એક ચીકી સિંગલ જેને કહેવાય, ચોરી લીધો. આને કહેવાય એક ચીકી સિંગલ. આપણા લેવલ પર આવશે કે આર્યનનો. ઓહો ક્યા બાત હે, જબરદસ્ત શોટ. એક સિંગલ મળ્યો છે. બીજા માટે દોડી ગયા. માય ગોડ, 2 રન ચોરી લીધા. ક્યા બાત હે આર્યન. વાહ, 2 રન 1 તો 2 માં તબદીલ કર્યા. 30. 3 બોલ બાકી છે. 3 balls to go. આ વખતે બોલની પર જઈને અથડાયો છે, પરંતુ ડોટ બોલ આવ્યો છે. 2 બોલની રમત બાકી. સ્ટીલ 2 balls to go. ચોથી ઓવરના 2 બોલ બાકી. આ વખતે કડક શોટ. એકદમ સોહિલભાઈ થોડા ડરી ગયા. એમના કાન પાસેથી બોલ ગયો. પૂછ્યું કે કેમ છો, મજામાં? મજામાં કહીને બોલ નીકળી ગયો. એકદમ કાન પાસેથી જ ગયો હતો. સ્કોર થઈ ગયો તે 31-31. ઉલટા સદા આ વખતે એક સિંગલ લીધો છે. સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો 32. ઓવરની સમાપ્તિ. 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 32 અને વિકેટના પતન થયા છે તે 2. આ વખતે ત્રીજા વિકેટની પાર્ટનરશિપ બહુ સારી કરી રહ્યા છે અત્યારે માત્ર આર્યન અને જેમિન. જે પાર્ટનરશિપની અનુજ આવે છે હવે માત્ર 5મી ઓવર લઈને, જેમણે જબરદસ્ત બેટિંગ કરી છે, બોલિંગ કરી છે. ક્યા બાત હે. અને અનુજ આવતા વેત જ વિકેટ પડ્યો છે જેમિનનો, અને વિકેટ નંબર મોટો વિકેટ પડ્યો છે. જૈનીમ આઉટ થઈ ગઈને પાછા ફર્યા છે. આર્યને બેટ આપી રહ્યા છે અને હવે માત્ર અમિત સર આવ્યા છે. આ વખતે પણ અહીંયા માત્ર લેમન કેટ લાગી. 2 બોલમાં 2 સફળતાઓ અને હેટ્રિક માટે ચાન્સ છે અહીંયા માત્ર અનુજને. 2 બોલમાં 2 સફળતાઓ. સ્ટીલ 2 balls અને 2 વિકેટ્સ. ઉમંગ આવ્યા છે. હવે ઉમંગ પર હવે નિર્ભર કરે છે. હેટ્રિક બોલ છે, હેટ્રિક થાય છે કે નહીં જોવાનું રહેશે. આ વખતે બોલ હવામાં છે. માય ગોડ, આ બાજુ હોત તો શાયદ ક્યાંક થઈ જાત, પરંતુ થોડા લાંબે રહી ગયા. થોડો પન્નો ટૂંકો પડી ગયો. સ્કોર થઈ ગયો 33. 4 વિકેટના નુકસાન પર. એનિક જો પછી અમ્પાયરનો નિર્ણય. 4 એનિક ચોકો.
જબરદસ્ત શોટ, એકદમ બેટની રડારમાં. જ્યાં સુધી આર્યન છે ત્યાં સુધી બધું મુમકિન છે. આ વખતે પણ બેકફૂટ પર ગયા, બોલને પંચ કર્યો. એક સિંગલ આર્યન લઈ લેશે, આર્યન પહોંચી જશે, ખબર છે. ટ્રાય કરો, આપ ટ્રાય કરો કે છે, આપ ટ્રાય કરો, મેં હું ના. સ્કોર થઈ ગયો 38. ચાનું કાઉન્ટર લાગી ગયું છે. જેને ચા પીવી હોય ચા પી શકે છે. ચાનું કાઉન્ટર લાગી ગયું છે. ઓવર થઈ ગઈ છે. ઓવર નંબર 5 પૂરી થઈ. 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 38. ચલો કઈ વાંધો નહીં જેમ છે એઝ પર યુ સાઈડ બોલજો મિતુલ એકદમ સન્નાટો મેદાનમાં આવતા વેત આર્યનભાઈએ મોટો ફટકો માર્યો. સ્કોર થઈ ગયો 44. પહેલા બોલમાં સિક્સર. બીજા બોલમાં એની સિક્સર. બે બોલમાં તોડી નાખ્યો, ભાંગી નાખ્યો, ભૂક્કો કરી નાખ્યો બાપુ. 50 રન પૂરા. 50 આર્યન એવેન્જર્સ. આ વખતે પણ ના પાડી આર્યને. હું સ્ટ્રાઇક લઈશ. 2 બોલમાં મેં 12 રન કર્યા છે, તો મારી પાસે કોન્ફિડન્સ છે, હું મારીશ. આ વખતે પણ ના પાડી છે. આ વખતે પણ ના પાડી કે 4 બોલ ભલે વયા ગયા, પરંતુ 2 બોલની રમત હજી બાકી છે. 2 બોલમાં 2, પછી 2 ડોટ બોલ. વેરી વેલ બોલ આ વખતે બોલ ગયો માર્ક. એનિક ચોકો. નો નહીં આવો છેલ્લા બોલમાં 5મા બોલમાં ચોકો આવ્યો છે. હવે માત્ર છેલ્લો બોલ. સિક્સ આવશે વાંધો નહીં સ્ટીલ છેલ્લો બોલ. પહેલા 2 બોલમાં 2 સિક્સર અને પહેલા પછી ડોટ બોલ, પછી 5મા બોલમાં ચોકો. માત્ર સિક્સર જોવા મળે છે. નો બોલ અને 7 રન. ઓહો, અને ફીટ મળી જશે. 7 રન અને આર્યને બતાવી દીધું છે કે ભાઈ હું છું ને. ડર કે આગે કોને તો આર્યન. શોટ જબરદસ્ત શોટ. આર્યન બીજા માટે ભાઈ દોડે. બીજા ભાગી ગયા છે. 2 રન પૂરા કરી લીધા. સોમભાઈ હતા, 2 રન ચોરી લીધા. 2 રન પૂરા કર્યા છે. ટોટલ સ્કોર થઈ ગયો તે 63 થયો છે. 63 રન થયા છે અને ટીમ એડવોકેટને કરવાના છે 64. ચેલેન્જ છે. હવે ચેલેન્જ આપી છે ટીમ એડવોકેટને. વચ્ચે આ મોનિકભાઈ ફૂલ ટાઈટ હા. જૈનમભાઈ તમે એમનું કવર કરો છો, હું એમનું કરો, તમે મારું કવર કરજો અને તમે એમનું પણ કરો. બધા એકબીજાનું સ્કોર હવે માત્ર 64 રન. રાજેશ અને વીર બંને તૈયાર. અમિત બોલિંગ માટે તૈયાર. અમિત સર ઓવરથ્રો 64 રનનું લક્ષ્ય. સાઈડ પર રાજેશ સર અને વીર નોન સાઈડ પર બંને બેટરો તૈયાર. 64 રનનું લક્ષ્ય છે. મોટો લક્ષ્યનો પીછો કરવા તૈયાર. અમિતભાઈ બોલિંગ માટે તૈયાર. સાઈડ બોયલી સાઈડ. 1 મિનિટ અપ્પા રૂકના.
સ્ટ્રાઇક કરે અમિત. સાંભળો બોડી નાખી દેજો હા. બોલ રૂકવો જોઈએ કેચ છૂટો નીચે પણ કેચ બોલ અહીંયા આગળ નહીં. ઓકે સ્ટાર્ટ. લેટ્સ પ્લે. પહેલો બોલ હવામાં એસી લાગી છે. ઓ માય ગોડ, રન આઉટ. ઓ ગોડ, ડિયર ઓ ડિયર, વોટ્સ ગોઈંગ ઓન હિયર? વીર ઇઝ રન આઉટ. What a fielding by New. Veer is back to the pavilion. This will be a big fish. મોટી માછલી જાળમાં ફસી અને આઉટ કરી. આ કેચ પર ગેમ છે આપણો. એને ઉપર ઉછાળજો, આગળ પાછળ ના ઉછાળતા, ઉછાળો તો પછી. હવે માત્ર કરણ આવી રહ્યો છે. કરણ અમિત એક રનઆઉટના રૂપમાં વિકેટ પડ્યો. સુંદર શોટ. આ વખતે સિંગલ લેવાનો પ્રયાસ, સિંગલ સફળ પર ગયો. એક માત્ર સિંગલ આવ્યો છે, એક વિકેટ પડ્યો છે. એ ટીમ એડવોકેટને જરૂર છે 64 રન કરવાના છે, મોટું લક્ષ્ય. આ વખતે લેગ સ્ટમ્પની બહાર બોલ, વાઇડ નો ઇશારો. એક રન મળશે, એક્સ્ટ્રાનો ખાતામાં જોડાઈ જશે. એક્સ્ટ્રાના કાઉન્ટ થશે આ રન. એક રનનું મહત્વ છે. આગળ નીકળ્યા, સ્ટેપ આઉટ કરવાનો પ્રયાસ હતો, એક માત્ર સિંગલ. નહીં આરામથી બોલિંગ અમિતભાઈ. બહુ જબરદસ્ત બોલિંગ પરફોર્મન્સ. 3 રન આપ્યા છે વધી. સુંદર ફટકો, મારો કોઈ રન નથી. નહીં ગુડવાની યાર, ગુડવાન અમિતભાઈ. જઈને મોનિકભાઈ 2 બોલ બાકી છે. 2 બોલ્સ ટુ ગો. અમિત સર 2 બોલ બાકી છે તમારા. અહીંયા માત્ર સરસ બોલ હતો. ડોટ બોલ આવી રહ્યો છે. એક માત્ર બોલ હવે બાકી છે પહેલી ઓવરનો. ક્યાંક ને ક્યાંક થોડું દબાવ લાવ્યું છે. ટીમ એડવોકેટ પર પ્રેશર છે. પ્રેશરમાંથી ઉભરવું પડશે, નીકળવું પડશે, સવરવું પડશે. આ બધું ના કરે યાર. સ્કોરર બી છે, અમ્પાયર બી છે. અમ્પાયરે સ્કોરર બધું ગણે છે. એવી રીતે પહેલો ડોટ કર્યો, સેકન્ડ સિંગલ લીધો, થર્ડ આઉટ થયો, ફોર્થ ઓલાઈ ડોટ કર્યો. એક વિકેટના નુકસાન પર છેલ્લો બોલ. આ વખતે ઓ માય ગુડનેસ, આસાન છે. એક બોલિંગ કેચ હતો. કેચ ઇઝ વિન ધ મેચ ઇઝ બસ કેચ ઇઝ પુટ ડાઉન. અને અહીંયા માત્ર રાજેશભાઈનો એક જીવ બચી ગયો છે, જીવ દયા થઈ છે. ટોટલ સ્કોર થઈ ગયો છે કે 4. એક વિકેટના નુકસાન પર હવે માત્ર જોઈએ છે 60 રનની જરૂર. 30 બોલ અને 60 રન એવું સમીકરણ. બાઇન્ડર લે હા હા એટલે ના અરે આવી જાઓ અમિતભાઈ સેન્ટર ના તો ભાવિન ના તો इसे लेना ऐसा सीजन से मोनिक भाई थोड़ा बच्चे रहो बस साइड बोलो मोनिक भाई नो वाइड नहीं अंदर बस थोड़ा आगे बस मोनिक भाई साइड हाँ थोड़ा जैनिश भाई पाछड़ रहो મોનિક આવ્યા છે બોલિંગ માટે. 30 બોલ અને 60 રન. જબરદસ્ત ફટકો. અહીંયા માત્ર સિંગલ ચોરી લેશે. अप्पा कम ऑन यार 29 બોલ અને 59 રન. चलो पीछे विकेट 29 balls are left, 59 runs get to win this contest. આ વખતે જબરદસ્ત શોટ, એક માત્ર સિંગલ મળશે. તો માત્ર 28 બોલ અને 58 રન. ગુડ બોલ. આ વખતે સરસ બોલ હતો. ડોટ બોલ આવી રહ્યો છે. બેટ અને બોલનો કોઈ પરિચય થયો નહીં. સંપર્ક પ્રોપર ટાઈમિંગ થયો નહીં. जैनिम भाई તમે નાખો કે હું નાખું હા આ વખતે પણ જબરદસ્ત બોલ, પરંતુ એકદમ નિવેશ સ્તંભ એકદમ વિખેરી નાખ્યા. સ્તંભને વિખેરી નાખ્યા, પરંતુ રાજેશ સરનો પગ ક્રીઝ પર હતો એટલે બચી ગયા. ડોટ બોલ આવી રહ્યો છે. અરે બહુ મસ્ત ઓવર છે આ વખતે બોલ હવામાં એક્સ્ટ્રા કવરની ઉપરથી રમવાનો પ્રયાસ સફળ થયા. સિંગલ લેવા દો એ માત્ર કરણને મોટા ફટકા મારવા પડશે. ક્યાંક ને ક્યાંક એક ચલો એક ડોટ બનાવવા પડશે. વ્હાઇટ બોલ, દિશાઈન બોલિંગ, દિશાની દિશા સીધી રાખવી પડશે. અધરવાઇઝ આ પેનલ્ટીના રન છે એક્સ્ટ્રાના ખાતામાં જોડાશે અને રીબોલ તમારે કરવો પડશે. આ કડક એનિક સિક્સર કડક કે છે ને મજબૂત સંબંધ અને કડક ચાય એ ધીરે ધીરે બને છે. તો એ થઈ રહ્યું છે. બેટ અને બોલ વચ્ચે મિલન થયો. ટોટલ સ્કોર થઈ ગયો 14. જીતવા માટે રન જોઈએ છે હવે માત્ર.
24 બોલ અને 50 રન. સમીકરણ એવું છે 24 બોલ અને 50 રન. ચાલો સમય વ્યક્ત કરો પ્લીઝ. ટીમ મીટિંગ ઓછી કરો પ્લીઝ. અરે સાંભળો દિનેશભાઈ, તમે અમિતભાઈ જારો ને આ સિંગલ લેશો. તમે જાજો સિંગલ આવી દિનેશભાઈ પકડો. સિંગલ જવા દે ને, કઈ ફરક નથી સિંગલ થી. સાઈડ તો કરે સિંગલ લોકોનો. 24 બોલ અને 50 રન એવું સમીકરણ. બોલિંગ માટે ભાવિન, સામે રાજેશ સર. શોટ સારો છે, બોલ હવામાં છે, નો મેન્સ લેન્ડમાં બોલ પડ્યો છે. અમિત સર હતા ત્યાં બોલને ગેધર કરી ત્યાં સુધી 1 રન લેવાનો મોકો હતો. સ્કોર થઈ ગયો 15 રન થઈ ગયો છે. નો નહીં થોડો ફાસ્ટ. અમિત સર ત્રીજી ઓવર ચાલી રહી છે. ફૂલટાસ આ વખતે ફિલ્ડિંગ છે. અમ્પાયર પાસે એવા આવ્યા કે જાણે હમણાં અપીલ કરવામાં આવ્યું છે. અહીંયા માત્ર વિકેટ છે, મોટો અપીલ છે. અહીંયા માત્ર વિકેટ પડ્યો છે. કરણ આઉટ. That's a big fish. Karan back to the pavilion. મોટો વિકેટ છે કરણના રૂપમાં પડ્યો છે. હવે માત્ર અનુજ આવ્યા છે. અનુજ જે 2 મેચોમાં 250 મારી ચૂક્યા છે. અમિતભાઈ ગુડો. ચાલો ભાવિનભાઈ, નો ને એક યાર. જબરદસ્ત ખેલાડી, એક આક્રમક ખેલાડી જોવા મળે છે આપણને. જબરદસ્ત બેટલ જોવા મળશે બેટ અને બોલ વચ્ચે. અહીંયા માત્ર ભાવિન સાઇડ પર છે તે અનુજ. ગુડ કેચ યાર. ફેન્ટાસ્ટિક પ્લેયર, ધ ક્લાસ પ્લેયર. ચલો ભાવિનભાઈ, 4 બોલ ટુ વર્ક. પાછળથી રહો બધા પાછળ. शेष ચલો आने वाली 4 गेंदें. हाँ, टैप करे बॉल ने पॉइंट ની દિશામાં એકમાત્ર સિંગલ મળશે. ટેપ કરીને સિંગલ લીધો છે. સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો 16 પર. હજી પણ મંજિલ ઘણી લાંબી છે. આગળ વધ્યા, બોલ હવામાં છે. અહીંયા ચીલાઈ ગયા. રાજેશભાઈ આઉટ. બહુ સરસ બેટિંગ જોવા મળી. રાજેશભાઈ છોટે આઉટ થઈ ગયા. મોટો વિકેટ રાજેશભાઈના રૂપમાં મળ્યો છે. અહીંયા બિગ વિકેટ. હવે અમિત અને આજ છે 2 જણા. અમિત છે ને અમિત છે ને આ બે. અમિત છે ને મીઠું પણ મારી દીધું. બિલકુલ વાંધો નથી. અરે અરુણભાઈ, એ શું છે ખબર? તુક્કો છે આ બંને player. ચલો ભાવિનભાઈ, સાઈડ જોતા રહેજો, લાઈન જોતા રહેજો. વાઈડ નો નહીં. વિકેટ જોઈએ છે, વિકેટ. વિરેશભાઈ બસ. નહીં વાંધો નહીં. હા શોટ ડાયરેક્ટ સિક્સર. કડાકેદાર અવિશ્રામ બેટમાંથી થનગનતો બનગનતો એનિક સિક્સર જોવા મળ્યો. કેટલા બોલ થયા? જબરદસ્ત શોટ. માસ્ટર બોલ હતો. દિશા બતાવી. લોંગરના માથા પરથી ભાવિનભાઈને પૂરો એકદમ દસ્તક પર મસ્તક દીધું છે. 22 રન થઈ ગયા છે. હા, બીજો અહીંયા માત્ર જોવાનું રહેશે. અમ્પાયરે ના કીધું છે. અમ્પાયર બેઠા છે. અનુજ અમ્પાયર બેઠા છે ત્યાં. પૂરો દેખાયો જ નહીં લાઈટમાં. અમ્પાયર બેઠો છે અનુજ ત્યાં. કેટલા રન થયા? યાર દેખાયો જ નહીં કોઈ મને. 18 બોલમાં 40 રનની જરૂર. 18 બોલ અને 40 રન એવું સમીકરણ. 18 બોલ અને 40 રન સમીકરણ બદલાયું છે. આર્યન આવ્યા છે બોલિંગ માટે. અનુજ
સુંદર શોટ અલોંગ ધ કાર્પેટ. બંને ખેલાડીઓ પોતાની જોકી નાખ્યું. જબરદસ્ત. હવે માત્ર સ્ટ્રાઇક કરવાનું છે અને સામે આર્યન. લેગ સ્ટમ્પની બહાર બોલ. વાઇડ બોલ શરૂ. હા આઉટ છે બોલિંગ સર સરસ શોટ. આ વખતે એક સિંગલ આવશે. ધીરે ધીરે એકદમ આરામથી સેન્સેબલ બેટિંગ. શોટ કડક છે. બોલ હવામાં છે. ખેલાડી નીચે પરંતુ એક સિંગલ ચોરી લેશે અમીશ. બે બોલ બાકી છે. સ્ટીલ 2 balls to go. The fourth over will be under progress. સુંદર અહીંયા રન આઉટ નો ખતરો. માય ગુડનેસ. क्या बात है आर्यन, क्या बात है. लाजवाब throw. That's they wanted the wicket, they wanted the wear. That's wicket taking by direct hit and batter is out. બહુ સરસ ડાયરેક્ટ હિટ લાગ્યો તો બેટર આઉટ થશે અને પોતાના ડગઆઉટમાં પાછા જશે. મોટો વિકેટ મળી ગયો છે અહીંયા. સ્કોર 27 થઈ ગયો છે. એક બોલ બાકી છે. સ્ટીલ છેલ્લો બોલ ઓવરનો. કેમ આગળ લે છે સુંદર બોલ. સુંદર ફિલ્ડિંગ અહીંયા માત્ર સરસ અને ઓવરની સમાપ્તિ. હવે માત્ર 12 બોલની રમત બાકી છે. 12 બોલમાં કરવાના છે 37. 12 બોલ 37 more runs required. 12 બોલમાં 37 રન. 12 બોલ 37 રન્સ. મેચનું સમીકરણ છે 12 બોલમાં 37. 12 બોલ 37 રન્સ required. યસ 12 બોલમાં 37 રન. કંઈ પણ થઈ શકે છે. અનુજ ત્યાં સુધી છે 6 બોલમાં 6 સિક્સર બી આવી શકે છે. ચોકા બી આવી શકે છે. બોલ ગયો હવામાં. એક માત્ર સિંગલ મળશે. માત્ર 11 બોલ બાકી છે. વેટ અમિત પાછળ નથી કરવું. કઈ રિસ્ક નથી લેવું. આ વખતે સરસ શોટ ચિરાગનો જોવા મળે. એક કિરણથી હવે ભાઈ માત્ર કંઈક આર્યન એવેન્જર્સને તકલીફ પડશે નહીં. એક મેજિક બોલ લવલી હેરિક સિક્સર. અનુજના બેટમાં અનુજની રડારમાં આવ્યા એટલે સમજી લેવાનું. 12 રફા દફા એકદમ. તો ખેરા 6 રન. અમિતભાઈ થોડા પાછળથી ચીપકીને રહો. નેટ 35 રન થઈ ગયા છે. ફરી એકવાર સુંદર શોટ. એક જ છે આરામથી. એકમાત્ર સિંગલ. ક્યાંક ને ક્યાંક દબાવવાની કોશિશ જમીનની જોવા મળી છે. આ ડોટ જોઈ જયમીનભાઈ. ચિરાગભાઈ કંઈક કરવું પડશે. આ વખતે સુંદર અહીંયા રન આઉટ. ચાન્સ. માય ગોડ. આઉટ. અનુજ આઉટ નથી. અનુજ પહોંચી ગયા હતા કારણ કે ક્રોસ કરી લીધું હતું અનુજે. અનુજને મનાવવા આવ્યા હતા તમે અલગથી બેટિંગ લઈ લેજો, પરંતુ અનુજ માનવાના નથી. ટીમનો હવે માત્ર 7 બોલમાં 28 રન. 7 બોલ 28 રન. 7 બોલ 28 રન. ઇટ્સ અ પોસિબલ. એ જૈનમભાઈ નો નહીં. કયો બોલ હવામાં બાકી નહીં. 1 રન લીધો છે. હવે ચાલો 6 બોલમાં 6 બોલમાં હવે માત્ર 27 કરવાના છે ભાઈ. 27 છે ભાઈ.
ગણપતિ બાપા 37 રન થયા છે 5 વિકેટના નુકસાન પર 27 કરવાના છે ભાઈ આ છેલ્લી ઓવર છેલ્લી 6 બોલ છેલ્લી 6 બોલમાં 27 રન સામે આર્યન સામે સ્ટ્રાઇકર અનુજ આર્યનની વચ્ચે અનુજ અને આર્યન એક જ રાશિના બંને ખેલાડી મેષ રાશિ શોટ કડક છે ના પાડી અનુજે ડોટ બોલ પ્રેશર કુકરની સીટીઓ વાગવા માંડી છે હવે શોટ આ વખતે પણ ના પડી છે અને ન્યુ પાછળથી ગયા ફૂલ પ્રેશર में થોડો ઉત્સાહ વધારી રહ્યા છે ઓ ડોટ બોલ ઓ માય ગોડ અહીંયા રનઆઉટ આર્યનભાઈ પિકઅપ કર્યો તો રનઆઉટ થઈ જાત પરંતુ આર્યનભાઈ ક્યાંક ને ક્યાંક ભૂલ કરી એક રન ચોરી લીધો સ્કોર થઈ ગયો 39 કેટલા જોઈએ 3 બોલમાં 25 રન 3 બોલ અને 25 રન સમીકરણ બદલાઈ ગયું છે અહીંયા માત્ર મળશે નથી આવતો ઉપરથી આઉટ છે અને જો અમિતભાઈ જોરદારથી રાડો પડે ભાઈ આઉટ નથી અમિતભાઈ વિકેટ મોટો છે શોટ અહીંયા માત્ર સિક્સ છે અહીંયા જાળી પર બોલ લાગ્યો જાળી પર ડાયરેક્ટ એનિક સિક્સર જોવા મળ્યો એટ્સ અ સિક્સ એનિક સિક્સર 45 છેલ્લો બોલ અને આ સાથે જ વિકેટ પડે છે કે અમિતભાઈ આ કેચ લેવો પડે તમારે કેચ લીધો નહીં તમે અને આ સાથે જ આ મેચ ને જીતી લીધી છે આર્યન એવેન્જર્સ કોંગ્રેચ્યુલેશન ગાઈસ